ધારી ખાતે બજરંગ ગ્રુપ નામની સેવાકીય સંસ્થા દ્વારા રિનોવેટ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। ધારીમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રિનોવેટ એમ્બ્યુલન્સનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી દીનબંધુ સ્વામી દ્વારા એમ્બ્યુલન્સનો શાસ્ત્રોક્ત વિધિ મુજબ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અગાઉ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ગ્રાન્ટમાંથી ધારીની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપને જે એમ્બ્યુલન્સ ઘણા વર્ષો સુધી સેવામાં રહી હતી, ત્યારબાદ એમ્બ્યુલન્સને ફરી રિનોવેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં રિનોવેશનના મુખ્ય દાતા મહેશભાઈ ટીમ્બડિયા અને તેમના પરિવાર તરફથી તેમના વલ્લભભાઈ મંજીભાઈ ટીમ્બડિયાના સ્મરણાર્થરૂપી એમ્બ્યુલન્સની પુનઃ રિનોવેશન કરાવી ફરીથી લોકોની સેવામાં અર્પણ કરી છે। આ પ્રસંગે અનુરૂપ ધારાસભ્ય જેવી કાકડિયા, બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશ પટણી, અનુભાઈ લલિયા, ધારી શહેરના તમામ વેપારી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા, ધારી। રોજ ધારી બજરંગ ગ્રુપને આદરણીય રૂપાલા સાહેબ તરફથી જે એમ્બ્યુલન્સ મળી હતી એનું રિનોવેશન કરી અને કોઠા પીપળિયા બાજુનું ગામ છે એના દાતાશ્રીએ રિનોવેશન માટે 1.25 લાખ ઉપર જેવી ગ્રાન્ટ આપી અને આ જે એમ્બ્યુલન્સ જોઈ રહ્યા છો રિનોવેશન કરાવેલ છે। અને આ બજરંગ ગ્રુપમાં એ મહેશભાઈ ટીમ્બડિયા દાતા તરીકે છે, ખૂબ સરસ સેવા આપી। આજના કાર્યક્રમમાં કોઠારી સ્વામી, ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા, જીતુભાઈ જોશી, ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજરિયા અને કેટલાક મહેમાનો ધારીના બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, અધિકારી પદાધિકારીની વચ્ચે આજના કાર્યક્રમનું લોકાર્પણ આ ગાડીને ફરીવાર લોકો સુધી એક નજીવા દર ઉપર એમ્બ્યુલન્સ મૂકી છે। બજરંગ ગ્રુપ સેવાકીય સંસ્થાનો સૌથી વિશેષ કામગીરી રહી છે। બધાને જય સ્વામિનારાયણ। બજરંગ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સની સેવા અવિરત ચાલુ હતી, પરંતુ થોડા સમય પહેલાં એમ્બ્યુલન્સની અંદર ખર્ચ આવી ગયો અને એ ખર્ચ પહોંચી વળવા માટે ટીમ્બડિયા પરિવારે બજરંગ ગ્રુપને પૂરેપૂરી એમ્બ્યુલન્સ રિનોવેટ કરીને અર્પણ કરેલ છે। આ પ્રસંગે આજે સ્વામિનારાયણ મંદિરે આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવેલ। જય બજરંગ।